કરીએ જંબુસરથી તો જંબુસર તાલુકાના નહાર ગામના ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે આજે બુધવાર 19 નવેમ્બરના રોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હાર્દિક એમ રાઠોડના હસ્તે યોજવામાં આવી હતી। આ રજૂઆત દરમિયાન નહાર ગામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ગામ પંચાયત દ્વારા તેનો પક્ષ રજૂ કરાયો હતો। સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો। તેણે ગામ પંચાયતને 7 દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા માટે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમોનુસાર આખરી હુકમ કરવામાં આવશે। નહાર ગામના તળાવના આ વિવાદાસ્પદ ઠરાવ પર આગામી 7 દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લેશે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી છે। મારું નામ ચંપાબેન રણજીતસિંહ પઢિયાર છે। હું નહાર ગામની વતની છું। મારા ઘરે સંડાસની કુવારી મેં 3 થી 4 કુવારી ખોદાઈ, પણ તળાવના કારણથી મારા કુવાને પાણી આવી જાય છે। મારા ઘરમાં તો કેટલા બધા સભ્ય છે, મારી 5 છોકરીઓ છે, 5 છોકરીઓ લઈને કઈ સંડાસ જવા બહાર લઈને જાઉં? અત્યાર સુધી મેં કેટલી 3500 રૂપિયા મેં આપ્યા કુવારી ખાલી કર્યાના। 4 કુવારી ખાલી કરાવી, 4 ખોદાઈ, એ કેવી રીતે અમે કઈથી પૈસા લઈએ? કેટલા દિવસના અંતર તમારી કુવારી ભરાઈ જાય? મહિના મેં ભરાઈ જાય। અત્યાર સુધીમાં તમે કુવારી કેટલી વાર ખાલી કરાવી છે? 6 વાર ખોદાઈ, 6 વાર અમે ખાલી કરાવી કુવારીઓ। આ પ્રશ્ન તમારો છે કે આજુબાજુ લોકોનો? આજુબાજુ નહીં હોય, પણ હું તો મારો એકલો જ કરું ને ભાઈ। મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે। હું નહાર ગામનો વતની છું। આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો, પરંતુ અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી। અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે, પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો, કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે, પાણીના ટીડીએસ ચેક કર્યા છે, 850 ટીડીએસ આવે છે, અમારું પાણી પીવા લાયક નથી। ગામ તળાવના લીધે ગામના ખાર કુવા ઉભરાઈ આવેલા છે। ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે। ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે, પરંતુ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી। વાંધો નહીં। આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો। એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી, જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા। એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી, એ પક્ષ તરફથી આશરે 120 થી 150 માણસ આજે હાજર રહ્યું છે, જે ગામ લોકો છે। ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે। એમના શૌચાલયો, એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે, એમનો સામનો કરવો પડી રહ્યો છે। એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગેલિટી બી પંચાયત ધારા 1993 નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું। આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણે ગામના એક તો લીમડા ફળ્યું છે, એક નવી નગરી છે, એક લીંબાચા ફળ્યું છે, ત્યાં પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી અમને સૂચના આપવામાં આવી છે। સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારી શ્રીને આ તળાવના નિયમો અનુસાર કેજારા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક અમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે। સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે। આજરોજ તાલુકા પંચાયત આજરોજ ગ્રામ પંચાયત નહારથી પંચાયત બોર્ડને બોલાવવામાં આવેલી તમારા સમક્ષ, એની અંદર તમે શું રજૂઆત કરી છે? પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ શકે કેમ એ ચેક કર્યું, એમની હાજરીમાં પત્રકમાં સાઇન છે કે કેમ, અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે
પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ અમે લોકોએ ચેક કર્યું છે. નિર્ણય હજી બાકી છે. 7 દિવસમાં આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસીને અહીંથી હુકમ કરવામાં આવશે. આનો હુકમની જાણ ગ્રામજનોને ચોક્કસ કરવામાં આવશે.